સ્કૂલે છે ને એક છોકરો કાકામાં ગળી ગયો હતો ને તમારા નાનું ભાઈ એનો જીવ બચાવ્યો હતો એટલે એને ઇનામમાં ચોપડો મળ્યો છે. ચોપડો ને એક બોલપેન મળી છે. એ હાલતો છે ને ત્યાં ઓલો છે ને મોટરનો વાયર કે આવ્યો છે ને પગમાં તે અંદર ગળી ગયો. બોલ્યો વરા ઓછા થાય આમ ફરિયાદ કરવાનું જો નવરા બેઠા 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 એક ટોલ મૂક્યા જ કરવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. 2-3 દિવસ તો કઈ ટાઈમ નહોતો રહેતો, આજ પાછું શરૂ કર્યું છે. કેમ કે બનાવતા તો ખરા જ તે પણ કઈ વ્લોગ પૂરો નહોતો એટલે થોડોક બનાવેલો ખાલી 2-3 મિનિટનો. પછી તો કઈ ટાઈમ રહે નહીં કે જવાનું થાય એટલે વ્લોગ પડ્યો રહે બાકી, અને શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ ન રહેતો. વ્લોગ તો કેમ બનાવો. અત્યારે ઘરે આવીને તરત શરૂ કરી દીધું છે. મારા બા એક ઘરે હતા, અત્યારે દવણું કરે છે. અને આ ભાઈ વાડીએ જઈને આવ્યા છે. આજ ભીં પડી ગઈ નથી પડી કેમ શું કામ કરતા હતા? ઈ તો એટલું તો ખબર જ છે. આવડા જો તો ચા આવી ગઈ, નાસ્તો લઈ આવે, એકલા કરે, પૂછતાય નથી. હવે કોણ ખાતું તું? ભાઈ ની ઘરે એવા છે ને, ઘરે આવ્યા પણ વાડી થી ભીંડો કેટલા બધો લેતા આવ્યા. તો તગારું ભરીને લાવ્યા, તુરિયા ને તગારું ભરીને બે આવે જ તે ભીંડો મળે. ભીંડો ઘરનો, ભીંડો ખાવાનો ન કરો, ખવડાવવાનો. ભીંડો ને તુરિયા ન કરે, ખવડાવવાનો. કાલ નાનો બર્થડે છે, કાલ લાવવાનો છે કેક બેક કઈ લાવો નથી લાવો હવે. તો થાય તારા પાસે રીપા લાય પેલા. એની વખતે લાવ્યા હતા ને? હા, હમણાં ગયો બર્થડે વખતે લાવ્યા હતા. હવે લાવો પાસે તારો ઓરો આવ્યો જીવાના. કેમ આજ પાછા રીપા કાઢો હાલો. આટલું બધું બકરું લઈને આવ્યા, મારા ભાભી લઈને આવ્યા વાડીએથી. ભીંડો લઈને આવ્યા તગારું ભરી, ગુવાર લેવા, ગુવાર ને બટાટા. જે હું નો ખાતો હોય ને એ જ બધું ભેગું કરે, ભીંડો, ગુવાર ને બટાટા. તો કાલ જવાનું છે ને? ઠીક નથી ખાવાનું. ઠીક. ત્યારે નાનું ભાઈ ચોપડો લઈને આવ્યો છે. એ ચોપડો કેમ મળ્યો શું થયું ને એ તમને વાત કરું. કેમ કે નિશાળે 2 દિવસ પહેલા, અત્યારે વ્લોગ તો નતો બનાવતા પણ 2 દિવસ પહેલા સ્કૂલે છે ને એક છોકરો કાકામાં ગળી ગયો હતો ને તમારા નાનું ભાઈ એનો જીવ બચાવ્યો હતો એટલે એને ઇનામમાં ચોપડો મળ્યો છે. ચોપડો ને એક બોલપેન મળી છે. તો આ બોલપેન ને ચોપડો. હવે છોકરાને કેમ બચાવ્યો તો એ પેલા કે એ હાલતો છે ને ત્યાં ઓલો છે ને મોટરનો વાયર કે આવ્યો છે ને પગમાં તે અંદર ગળી ગયો. એ કોક છોડીને હાલતી બે ગઈ છે તો ભાઈ આવતી છે આને પાણી પીવા તે હું જાતો એને મને કીધું કે અમે જો ટાકમ છોકરો ગળી ગયો. તે બે છોડીએ છે નામ લખતા હતા તે કે દોડમાં. પછી મેં કીધું કે તેમ જાઓ ને એમ. પછી એ નોઝર હતી ને મોટરની, મને નિશા કામ આલે એ નોઝર પકડી ઉભા હતા. એટલું પાણી હતું તેને પછી પકડી નોઝર પકડીને પેલા મોટર હલતી હતી તે પેલા નોઝર એકાદે નોઝર પકડી એકાદે હાથ પકડ્યો. પછી એમ કરીને કાઢ્યો. મોટા થઈને બધા ખાતા હતા. પછી આવ્યા, કાઢ્યો, પડી પેટ ફૂલી ગયેલું, પાણી પી ગયું, લાલ મોઢું થઈ ગયું. લાલ મોઢું થઈ ગયું. હા, પછી એના આગલી દિન સોપડી બે એક પેન દીધી અને આને બેને એક પેન દીધી. ભણાવતા મિનલ બેને છે. કુણાલના મેડમે તને પેન આપી છે? એને શાબાશી આપી હતી? રાતના ઉભો કર્યો. અમારે કે ઓલો શિવમ
ટાંકામ ગળી ગયો કોને કાઢ પછી મેં એવું વાત કરી કે પછી એને કીધું હું છું મેં પછી આ કીધું કે પછી બધાને કીધું આના માટે તાળી પાડી ને પછી નાની રિસેસ પડી થઈ કે આને મેડમ બોલે કે હાલે બેન મેં કીધું છે ને કે આમથી રાખને કે મેં કીધું કેમ કે તે ઓલું કામ કર્યું ને તે ઠીક સારું કામ કર્યું એટલે સારું કામ કર્યું પરસો લૂસે છે સારું કામ કર્યું એને જીવ બચાવ્યો એક છોકરાનો તું મસ્તી કરે છો હા એમ તાળીઓ પાડીને સારું આપણી માટે પાછું દૂધ આવી ગયું કોને બનાવ્યું તાર મમ્મી બનાવ્યું તો પાછું દૂધ પી લેવી થોડુંક અમથું એક વાર તો પીધું પાછું આવી ગયું કે હા શું લઈને આવ્યો અવડો મોટો કંપાસ ઠીક હા ભાવનગર થી લેતા લેવા તો એ છે ને લાઈટ વહી ગઈ વાળું પાણી તો કરી લીધા છે ને અત્યારે પાછા બહાર બેઠા છીએ બધા આ બે તો એ ગયા કોદાળિયા ઊંઘ બહુ આવે વેલા હતા બે ને આને તો પેલા હા ઊંઘણ કોને લા હા આશીને અમારા નાનું ભાઈ નો બર્થડે છે કાલમાં અગાઉ 13 વર્ષ પૂરા થાય કાલ 13 વર્ષ પૂરા થઈ જાય તું ભણે કેટલામું તું 9 ને 5 કેટલા થાય 9 ને 5 તો 14 વર્ષ થાય મારું 2012 છે મારે 2013 બેઠું સી હાલે છે મને મમ્મી કીધું તું 13 પૂરું થાય 14 નું બે જન્મ તારીખ શું છે તારી 5/2 પછી 2012 તારી મને 1 તારીખ 9 મહિનો 2000 આશીન 2013 12 ને 13 12 આજ તો 20 તારીખ છે એટલે આ વ્લોગ કાલમાં આવશે એટલે કાલ વ્લોગ આવશે 21 તારીખે અને નાનું ભાઈ નો બર્થડે છે એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલનો મસ્ત વ્લોગ આવશે અને આજ તમે જોવો છો એટલે આજ જ નાનુનો બર્થડે છે એમ સમજવાનું તમારે તો એટલે આજે કમેન્ટ કરી નાખજો હેપી બર્થડે નાનુની અને કાલે કમેન્ટ કરી નાખજો હેપી બર્થડે ની હેપી અને કાલ બર્થડે આજે હેપી ને કાલ બર્થડે એમ લખી નાખજો એમ લખી નાખો હાલશે આજે બર્થડે ને કાલે બર્થડે બે દી તીખારો નહીં સુસરી નહીં ફૂલ થઈ નહીં તો કઈ નહીં દિવાળી સાંજે ફોન હાન છે તોડ નાખો બાન પૂછતો બર્થડે ઉજવે હું લેવું ને એમ પૂછતો એટલે બાકી બર્થડે હું ન ઉજવાય ખરસ થાય કે મને ખબર છે હું લેવો વરા ઓછા થાય મારે એક દી વધે ઓલગ તો બર્થડે હશે ત્યારે શનિવાર હતો વખતે રવિવાર છે જો લગતા હશે ત્યારે સોમવાર પણ બગડી જાય બિચારા તો અત્યારે 10 વાગી ગયા છે ને આવડી આ પાછી આખું પડવાનું લાવી છે પાછી હાડી ભરવા લઈ આવી છે જો કઈ કામ ધંધો નથી બીજું કઈ ત્યાં આખો દી ટાઈમ નથી થતો એટલે પાછું હાડી ભરવા લઈ આવી છે અને આ બેન રવિવાર શનિવાર છે એટલે આજે આખો હુવાનું મન નથી થતું કાલ બર્થડે છે એટલે હુવાનું મન નથી થતું હરખ છે આને અને તું શું એલા કરે છો વિડીયો એમનું ને બર્થડે છે નાનું નો તો બર્થડે છે એક ભાણકી નો બર્થડે છે કાલે હારો એમનું મારા પગમાં બાજરો ઠાકનો તો પણ અહીંયા નહીં અહીંયા પાથરી દીધો તો પછી ન થાય હું જોવા પડે આ તો પણ આ રસ્તામાં એમ અહીંયા પગ ગડી ગયો ખબર ઢોળાય ના ના બાઢી બી નાખશે ઢોળો બધો હા હા આવું કામકાજ છે આપણું ઘરે બેઠા બેઠા નવરા વાઢવા ત્યાર થઈ જાય છે કાલે અમારે બહાર જવાનું છે બહાર ન જાવું ઘરમાં કાલે બેન ના ઘરે જવાનું છે રાખીને વાઢવાનું છે સિંગ ખાવા લેવા છે સિંગ હજી કેટલી બધી પડી છે મારા બા તો હુઈ ગયા છે બોલો જો
9:30 થયા તે હજી તો હોઈ ગયા. આનું ખૂટતું નથી. 9:30 નહીં, એમ તો 10 વાગી જાય. કેટલા વાગ્યા એટલે 10? હા, 10:15 થઈ. અને નાનું ભરતી જો એટલેથી એટલે પોગી છે. હવે પૂરું થઈ ગયું. કંટાળો ન ચડે આમાં ભરવામાં તને? કેમ? ટાઈમ પાસ. માઇન્ડ વરટ ટાઈમ પાસ કર્યો, પાછું શરૂ કરી દીધું. હાડું ભરવાનું એમ નહીં, એટલે બેઠે થાકી જાય તમે તો શરૂ કરી એટલે બેન થાકી જાય છે. અમને મજા આવે. અમને કોઈ બેહવા નથી દેતું. કેમ? તો ઓલો વળખે છે. આમ ભર્યા જ કરવાનું. જો નવરા બેઠા એક ટોલ મૂક્યા જ કરવાનું. આવું કામ મને કોઈ સીધું હોય તો આમાં તો કંટાળો ચડે ન કરો. એક ધરવા મેળ દઈને રાખવાનું, પેલા પાઇપ મૂક્યા કરવાનું, કે પછી એક ટોલ મૂકવાનું, મીણબત્તી મૂક્યા જ કરવાનું છે. હું આવું કરું તો મને સચમાં આવી જાય. બાડો થાય. એક વાર તો શું કેટલો ખાવ બાડો છો એટલું બધું નહીં. એટલો બધો નહીં, થોડો વધારે નહીં. સારું, તો હજી મારે વિડીયો એડિટિંગ કરવાનો છે. એક શોર્ટ વિડીયો અત્યારે બનાવ્યો છે રાતે. હવે જોઈ કેવો હરકો આવ્યો છે કે નથી આવ્યો. બહાર ઉતારીને શૂટ કરીને તો હોય હશે, હજી બનાવવાનો બાકી છે. અને આવડા તો હજી ભરે છે. જો નાનું ભરાવે છે. બાજરો કઈ બેઠો કોઈ. સારું, તો આપણે આજનો વિડીયો એન્ડ પૂરો કરી નાખીએ ને. કેવો લાગ્યો આજનો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર પહેલી વખત આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું કાલે એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય. અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ તો નાનો બર્થડે છે, એટલે કાલનો વ્લોગ મસ્ત બનશે. એટલે કાલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય બાય.